પાટણના શાંતલપુર તાલુકાના સિંધાડા ગામ પાસે આવેલ કેમિકલ ફેક્ટરીમાં એક મજૂર કેમિકલ ભરેલા ખાડામાં પડી જતા મોત નીપજ્યું હતું। કંપની દ્વારા કોઈ સેફટી વગર યુવકને કેમિકલના ખાડામાં ઉતાર્યો હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો અને લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। તો બીજી તરફ પોલીસે આ બનાવ કઈ રીતે બન્યો તેને લઈ વધુ તપાસ હાથ ધરી છે। આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના શાંતલપુર તાલુકાના સિંધાડા ગામ નજીક આવેલ અર્થ એન્ટરપ્રાઇઝ કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો તાહિરભાઈ ઠેબા નામના મજૂર યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે કેમિકલમાં કોઈ કારણોસર પડી જતા તેનું મોત નીપજ્યું હતું। મૃતકની લાશને પીએમ માટે વારાઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી। ખનિજ માટીમાંથી કેમિકલ બનાવતી આ અર્થ એન્ટરપ્રાઇઝ ફેક્ટરીને અગાઉ પણ રસ્તા પર કેમિકલ ઢોળવાના કારણે તંત્ર દ્વારા સીલ કરવાની ફરજ પડી હતી ત્યારે બુધવારે મજૂરનું આકસ્મિક મોત થતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતક યુવકના ભાઈ ઠેબા ઝાકીરભાઈએ જણાવ્યું હતું કે કેમિકલમાં પડી જવાથી મારા ભાઈનું મોત નીપજ્યું છે। જ્યાં સુધી કંપની સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી અમે લાશ સ્વીકારવાના નથી। જ્યારે ઠેબા અમીને કહ્યું હતું કે મારા ભાઈને કોઈપણ જાતની સેફટી વગર અંદર ઉતારવામાં આવ્યો હતો। સેફટી ન હોવાના કારણે તેનું ગુંગળાઈ જવાથી મોત થયું હતું। આ કંપનીમાં 20 લોકો કામ કરે છે જેઓની પાસે સેફટી વગર કામ કરાતું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો। શાંતલપુર પીએસઆઈ એચ.વી. ચૌધરીએ જણાવ્યું હતું કે યુવાન કંપનીમાં કામ કરે છે। ખાડામાં યુવાન ગયેલ છે જેમાં ગુંગળાઈ જવાથી કે કંઈક લાગેલ હોઈ શકે તેના કારણે તેનું મોત થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે પણ સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે કે ખરેખર મોત કયા કારણથી થયું છે। પોલીસ તપાસ પણ ચાલુ છે। સાથે એવી કામ કરતો હતો ત્યાં કને અમે તેને શેઠને ઘણી વખત ના પાડતા એને કીધું કે આવી રીતના છે આ જીવલેણ છે કેમિકલ ના પાડતા તો સેફટી વગર મારા ભાઈને ત્યાં ઉતાર્યો। મેનેજર કોઈ અંદર ઉતરતું નહોતું। મારો ભાઈ મજૂરી કરતો હતો કે મજૂર તરીકે એને ઉતાર્યો અંદર અને કોઈ રીતની સેફટી નથી। કેમિકલના લીધે કેમિકલ મગજમાં ચડી ગયું શ્વાસના લીધે શ્વાસ અંદર કૂવામાં પડ્યો હતો। પછી કૂવામાં બારી તોડી હાઇડ્રોથી બારી તોડીને હું તેને અંદર લેવા ગયો। હું તેને લઈને મને અડધી મિનિટ થઈને તો હું પોતે બેભાન થઈ ગયો હતો। સિંધાડાથી પહેલાં 1 કિલોમીટર પહેલાં છે અર્થ કંપની અર્થ એન્ટરપ્રાઇઝ। કેટલા માણસો ત્યાં કામ કરે? 20 માણસો કામ કરે છે। વગર સેફટીએ કામ કરાવે છે। ત્યાં કોઈ રીતની સેફટી નથી। અમારી માંગ છે કે મારા ભાઈને જે છે જે પુરવઠ કરે ને કંપનીમાં સેફટી કરે ને કંપની બંધ કરો। બીજા લોકોને પણ આવી તકલીફ ના પડે એ રીતે અમે આ કહેવા માંગીએ છીએ કે 20 લોકો કામ કરે છે। બીજા પણ મારા ભાઈના પણ નાના છોકરા રખડી ગયા છે। એવી રીતના બીજાના કોઈના છોકરા પણ રખડે નહીં એવી મારી વિનંતી। અને એવી માંગ છે અમારી કે મારો ભાઈ ઈશ્વર જતો રહે। આમાં કે કંપનીના કારણ કેવી કાલે અંદર પડી જવા જાતે મારા ભાઈનું મોત થઈ ગયું। જાઉં કંપનીને સીલ ના થાય ને તાઉં મારા ભાઈને અમે લાશ ઉપાડવા માંગતા નહીં। આ કંપનીને તાત્કાલિક સીલ કરવા માટે આવે।